લોકસભા ચૂંટણીની વચ્ચે પ્રોપર્ટીની વહેંચણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમના નિવેદન પર ભાજપ આક્રમક બની ગયું છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે જો ચૂંટણી બાદ તેમની સરકાર સત્તામાં આવશે તો સર્વે કરવામાં આવશે અને કોની પાસે કેટલી સંપત્તિ છે તે જાણવા મળશે। જ્યારે સામ પિત્રોડાને તેમના નિવેદન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે અમેરિકામાં લાદવામાં આવેલા વારસાગત ટેક્સનો ઉલ્લેખ કર્યો। પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં વિરાસત ટેક્સ છે। જો કોઈ વ્યક્તિ પાસે $100 મિલિયન સંપત્તિ છે, તેમના મૃત્યુ પછી 45% મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યારે 55% મિલકત સરકારની માલિકી બની જાય છે। આ અંગે ભાજપના નેતાએ રીતસરના પિત્રોડાને ઘેર્યા છે। સામ પિત્રોડાએ કહ્યું કે રાહુલ ગાંધી કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અમીરોની સંપત્તિની વહેંચણીનો કોઈ ઉલ્લેખ નથી। તેના બદલે એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એવી નીતિ બનાવશે જેનાથી સંપત્તિનું સમાન વિતરણ થશે। ઉદાહરણ તરીકે ભારતમાં કોઈ લઘુત્તમ વેતન નથી। લોકસભા ચૂંટણીની વચ્ચે પ્રોપર્ટીની વહેંચણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સને લઈને આપેલ આ નિવેદન પર હવે રાજનીતિ ગરમાઈ ગઈ છે। તો સામ પિત્રોડાના નિવેદનને લઈને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ પર તેઓ દ્વારા પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी, माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी। आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा। देश के जनता की निजी संपत्ति का सर्वे कर निजी संपत्ति को सरकारी खजाने में डालकर जो उन्होंने यूपीए के शासन में तय की थी प्रायोरिटी कि देश के संसाधन पर सबसे पहला अधिकार माइनॉरिटी और उसमें भी मुस्लिम लोगों का है, उस प्रकार से इसका बंटवारा करना चाहती है। मैं मानता हूं कांग्रेस पार्टी या तो अपने मैनिफेस्टो से इस बात को विड्रॉ करे या उन्होंने स्वीकार करना चाहिए कि यही उनका मकसद है। તો ભાજપના નેતા ભૂપત ભાણીના રાહુલ ગાંધી પરના નિવેદન પર કોંગ્રેસના નેતાઓ રીતસરના વિફર્યા છે। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આ મામલે વિવાદિત નિવેદન પણ આપી દીધું। ભૂપત ભાણીના નિવેદન પર કોંગ્રેસમાં ભારે રોષ છે। રાહુલ ગાંધી પર ટિપ્પણીથી પ્રતાપ દુધાત કાળઝાળ થયા છે, તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાયાણી પર પ્રહાર કર્યા છે। પ્રતાપ દુધાતે સવાલ કર્યો છે કે રાહુલ ગાંધીની આ તકલીફની ભાયાણીને કેવી રીતે ખબર પડી। ભૂપત ભાયાણીના ગુસ્સાવાળા અને વિવાદિત નિવેદનને સ્થાનિક નેતા અને કાર્યકર્તાઓ તાળી પાડીને વધાવતા જોવા મળ્યા। રાજ્યમાં ગંદી બાતની રાજનીતિનો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો। વિસાવદરના એક વેસાણીઓ માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું। એ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। એ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું ભૂપતભાઈ ભાયાણી તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધી માં કામનું છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાકા રોડ રસ્તા નથી। છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટરને કાચા રસ્તાથી મુશ્કેલી ઊભી થઈ છે। ચૂંટણી આવે ત્યારે કેવા કેવા ખેલ રચાઈ શકે છે તે ગુજરાતની અંદરથી જોવા મળ્યું। ગુજરાતની સુરત લોકસભા બેઠક બિનહરીફ રહી અને પછીથી શરૂ થયા આક્ષેપ પ્રતિ આક્ષેપ। આ બધાની વચ્ચે મુખ્ય ચહેરો નિલેશ કુંભાણી કોષો દૂર ભાગી ગયા। તેમના ઉપર હવે આરોપો લગાવવામાં આવી રહ્યા છે। ફરિયાદ કરવા સુધીની વાતો પણ સામે આવી છે। નિલેશ કુંભાણીએ મતાધિકાર છીનવી લીધાનો આરોપ પણ લગાવવામાં આવ્યો।
વરાછા પોલીસ મથકમાં દિનેશ કાછડિયા તરફથી ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ પ્રતાપ દુધાતના નિવેદનને સમર્થન આપ્યું છે. આ સાથે જ કાછડિયાએ જણાવ્યું છે કે નિલેશ કુંભાણીએ સુરતની લાખો જનતા સાથે દગો કર્યો છે. 15 કરોડ રૂપિયા લઈ નિલેશ કુંભાણી વેચાઈ ગયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ દિનેશ કાછડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે નિલેશ કુંભાણી સુરતમાં આવશે તો તેમનું પણ સ્વાગત થશે. એ સ્વાગત ફૂલથી થશે કે પથ્થરથી થશે તે જોવું રહ્યું. તો લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો સભાઓ ગજાવશે, જેમાં વડાપ્રધાન મોદી અને રાહુલ પ્રિયંકાથી લઈને દિગ્ગજો પ્રચંડ પ્રચાર કરશે. ગુજરાતમાં લોકસભાનો ચૂંટણી પ્રચાર ચરમ પર છે. ઠેર ઠેર તમામ પક્ષો પોતાના પક્ષનો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. આગામી 7મી મેના દિવસે ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે. ભાજપે પહેલાથી જ રાજ્યમાં પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. હવે કોંગ્રેસે પણ મેદાનમાં આવવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાત સ્થાપના દિવસથી ભાજપે ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ કરશે, જેમાં વડાપ્રધાન મોદી 1 મેથી ગુજરાતમાં સભાઓ ગજવશે. જેમાં 1 મેના રોજ ડીસા અને હિંમતનગરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે 2 મેના રોજ પીએમ મોદી ગુજરાતમાં 4 સભા યોજશે. 4 મે આણંદ અને વઢવાણમાં અને જૂનાગઢ અને જામનગરમાં પણ પીએમ મોદીની સભા યોજાશે. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે. રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત સ્ટાર પ્રચારક ગુજરાત આવશે. 27 એપ્રિલે પ્રિયંકા ગાંધી વલસાડમાં સભા સંબોધશે. 29 એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં સભા સંબોધશે. 28 એપ્રિલે અભિષેક મનુ સિંઘવી ગુજરાતમાં પ્રચાર કરશે. આ સાથે પવન ખેરા, સુપ્રિયા શ્રીનેટ સહિતના પ્રવક્તાઓ પણ જનસભા સંબોધશે. જ્યારે ભૂપેશ બધેલ અને અશોક ગેહલોત પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સભાઓ કરશે. ગુજરાતમાં જામેલા ચૂંટણી જંગમાં હવે ખાખીની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે સત્તા પક્ષ પોલીસનો દુરુપયોગ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. રાજ્યમાં આમ તો પોલીસની ખાખી પર પહેલેથી જ અનેક દાગ લાગેલા છે. તેવામાં હવે કોંગ્રેસના નેતાઓ પણ ખાખી પર આરોપ લગાવી રહ્યા છે કે સત્તાધારી પક્ષ ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને પોલીસના મદદથી નેતાઓ અને મતદારો પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. પાલનપુરની એક સભા બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસ આરોપ લગાવતા પોલીસને જ ચીમકી આપી દીધી કે તમારા આકાઓને કહેજો તમારું રાજ કાયમી નથી રહેવાનું. તમે જેવા હશો એવા અમને થતા વાર નહીં લાગે. 5-10-15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો. એમાં આપણે કાંઈ બોલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજ્ય કાયમી રહેવાનું નથી. કોંગ્રેસના આરોપો પર બનાસકાંઠા ડીસાના ભાજપ ધારાસભ્ય પ્રવીણ માળીએ પલટવાર કરતા કહ્યું છે કે કોંગ્રેસ પાસે કોઈ રાજકીય મુદ્દો નથી. પહેલા બેંક, પછી ડેરી અને હવે પોલીસ. તેમણે કહ્યું કે ગેનીબેનનું આ વધારે પડતું થઈ ગયું છે. તો સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ અને પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા હતા. જે મામલે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. અને અનેક મતદાતાઓનો ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય. સત્તાધારી પક્ષ દ્વારા આપણા તંત્રને કોઈ ને કોઈ રીતે ફોર્સ કરીને, દબાવીને એમના પાસેથી એ કામો કરાવવામાં આવે છે કે જે કામો કરવા માટે એક જનસેવક ફરજથી નથી બંધાયા. આમાં એમનો અને ચૂંટણી પંચનો વિષય છે, કારણ કે આ વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલું છે. ભારતીય જનતા પાર્ટીને કોઈ સીધો એનો આ વિષય સાથે કનેક્શન નથી. પરંતુ હું એવું માનું છું કે જો કંઈ પણ એવી ક્યાંક એવું ધ્યાનમાં આવ્યું હોય તો ચૂંટણી પંચને ફરિયાદ કરવી એ જ એક યોગ્ય પ્રોસિજર છે. અને મીડિયામાં જવું એના બદલે આ કરવું વધારે યોગ્ય ગણી શકાય. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. આજથી ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 નો પ્રારંભ થયો છે. ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. રાજકોટ અને કચ્છથી ધર્મરથનો પ્રારંભ થયો છે. કચ્છમાં માતાના મળથી ધર્મરથની શરૂઆત થઈ છે. તેમાં ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. તો રાજકોટથી ધર્મરથની શરૂઆત કરવામાં આવી છે. આશાપુરા માતાના મંદિરે દર્શન કર્યા બાદ અહીંથી ધર્મરથની શરૂઆત કરવામાં આવી છે.
આ ધર્મરથથી રાજકોટ, વાંકાનેર, જસદણમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અંગે કરેલી અણછાસતી ટિપ્પણીને લઈને ક્ષત્રિયોનો રોષ વકર્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્વીકારવામાં ન આવતા ક્ષત્રિયોએ હવે ભાજપના ખુલ્લા વિરોધમાં આવી ગયા છે અને ઓપરેશન ભાજપના નામે આંદોલનને વધારે વેગવંતું બનાવવામાં આવી રહ્યું છે. રૂપાલા વિવાદની આગ માત્ર રાજકોટ પૂરતી ન રહેતા ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચી રહી છે, જે અંતર્ગત નાના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. આ સાથે જ ભાજપના ઉમેદવારને મત ન આપવાના સંકલ્પ લેવામાં આવી રહ્યા છે. અલગ અલગ દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં ધર્મરથ નીકળશે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. મહારાષ્ટ્રના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બેહોશ થઈ ગયા હતા. ચૂંટણી કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અચાનક તેઓ ઢળી પડ્યા હતા. મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અચાનક મંચ પરથી પડી ગયા હતા. સ્ટેજ પર હાજર લોકોએ તેઓને તરત જ ઉપાડ્યા અને સારવાર માટે લઈ ગયા હતા. ગડકરી ચૂંટણી સભાને સંબોધવા માટે યવતમાલના પુસદ પહોંચ્યા હતા. જો કે થોડા સમય પછી નીતિન ગડકરીએ એક્સ પર પોસ્ટ કર્યું કે તેઓ ગરમીને કારણે અસ્વસ્થતા અનુભવે છે, પરંતુ હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ અનુભવી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર સીટ પર પહેલા તબક્કામાં મતદાન થયું છે. અહીં ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે છે. નીતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે નીતિન ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ સ્ટેજ પર અચાનક બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. રાજ્યપાલે પોતે તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા. નાગપુર એક સમયે કોંગ્રેસનો ગઢ હતી, પરંતુ 2014ની ચૂંટણીમાં ભાજપે નીતિન ગડકરીને મેદાનમાં ઉતાર્યા અને તેમણે પ્રચંડ જીત મેળવી, જે બાદ તેઓ 2 લાખથી વધુ મતોથી ચૂંટણી જીતી રહ્યા છે. ઈવીએમ અને વીવીપેટ સ્લીપની 100% ક્રોસ ચેકિંગને લઈ અને સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો પોતાની બાજુ જ રાખ્યો છે. આરોપ છે કે કેરળમાં એક પોલિંગ દરમિયાન વધુ વોટ બીજેપીને જતા રહ્યા હતા. તેના પર કોર્ટે ચૂંટણી પંચના વકીલ મનિંદરસિંહને પૂછ્યું કે કેટલું યોગ્ય છે. સિંહે કહ્યું કે આ અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે. કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું કે શું મતદાતાઓને મતદાન કર્યા પછી વીવીપેટ સ્લીપ આપી શકાય નહીં. તેના પર ચૂંટણી પંચે કહ્યું મતદારોને વીવીપેટ સ્લીપ આપવામાં મોટું જોખમ છે. આનાથી મતની ગુપ્તતા સાથે ચેડા થશે અને બૂથની બહાર તેનો દુરુપયોગ થઈ શકે છે. અન્ય લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે અમે કહી શકતા નથી. અદાલતે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે અપનાવવામાં આવેલા પગલાં અંગે ચૂંટણી પંચના વકીલ પાસેથી ઈવીએમ અને વીવીપેટની સમગ્ર પ્રક્રિયાને સમજી હતી. ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું. આ પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. 21 વિપક્ષીય પાર્ટીઓના નેતાઓએ પણ વીવીપેટ મશીનોમાંથી ઓછામાં ઓછા 50% ઈવીએમની સ્લીપ સાથે વોટ મેચિંગની માંગ કરી હતી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાકા રોડ રસ્તા નથી. છોટાઉદેપુરમાં જિલ્લાના કલેક્ટરને રોડ રસ્તા ખરાબ હોવાથી તકલીફ પડી. છોટાઉદેપુરમાં કલેક્ટર અને ડીડીઓને વિકાસનો અભાવ નડ્યો છે. અહીંયા પાકા રસ્તા નથી, જેથી કાચા રસ્તાથી લોકોએ કામ ચલાવવું પડે છે. આ કાચા રસ્તા પર કલેક્ટરની કાર ફસાઈ ગઈ. કાર આગળ ન વધી શકતા ટ્રેક્ટરની મદદ લેવી પડી, જ્યાં ટ્રેક્ટરથી કારને ખેંચીને બહાર કાઢવાનો વારો આવ્યો. મહત્વનું છે કે કલેક્ટર અનિલ ધામેલિયા કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયા હતા, પરંતુ પરત ફરતી વખતે ખેંદા ગામના કાચા રસ્તાના ઢાળ પર ગાડી ફસાઈ ગઈ હતી. જોકે કાચા રસ્તાને કારણે હાલાકી ભોગવવી એ સ્થાનિકોના નસીબમાં લખાઈ ગયું છે, કારણ કે અહીંયા વિકાસ નથી પહોંચ્યો. ઘણા ગામોમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી અને આ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર સાંભળતું નથી. હવે કલેક્ટરે જાતે રસ્તાના અભાવે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે પરિવર્તન આવે તેવી લોકો આશા બાંધીને બેઠા છે. કેરીના રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તાલાલાની પ્રખ્યાત કેસર કેરીની હરાજી વિધિવત રીતે 1 મેથી શરૂ કરવામાં આવશે. ઉનાળાના આગમન સાથે જ સ્વાદના શોખીનો કેસર કેરીના આગમનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ત્યારે આ વર્ષે આગોતરી કેરીની એન્ટ્રી તો એપ્રિલ મહિનામાં જ થઈ ગઈ હતી અને પોરબંદર અને જૂનાગઢમાં પ્રથમ કેરીની આવકના પગલે કેરીના બોક્સ વિક્રમજનક રીતે ખૂબ ઊંચા ભાવે વેચાયા હતા. જોકે આ વર્ષે સરેરાશ કેરીનું ઉત્પાદન 20% જેટલું થાય તેવી શક્યતાના પગલે ભાવ ઊંચા રહેવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. કેસર કેરી ધીરે ધીરે જૂનાગઢ, વિસાવદર, મેંદરડા, પોરબંદર પંથકના આગોતરા બગીચાઓની કેરીનું છૂટક આગમન શરૂ થયું છે. પરંતુ તાલાલા યાર્ડમાં 1 મેથી વિધિસર રીતે કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવશે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે 18મી એપ્રિલથી કેસર કેરીની હરાજી શરૂ થઈ હતી. આ વખતે 13 દિવસ મોડી શરૂ થશે. માર્કેટિંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કેસર કેરીની સિઝન 63 દિવસ ચાલી હતી. દરમિયાન 10 કિલોના 11,13,540 બોક્સનું વેચાણ થયું હતું. આ વર્ષે ઠંડી ઓછી પડવાના કારણે બગીચાઓમાં કેરીના પાકમાં ભારે ઓટ આવી છે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત બાદ હવે ફરી ગરમીનો પારો ઉચકાશે. હવામાન વિભાગે કહ્યું કે હવે પડનારી ગરમી 44 ડિગ્રીનો આંકડો પાર કરી જશે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત બાદ ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે, જેમાં રાજ્યના હવામાન વિભાગનું ગરમીને લઈને અનુમાન છે. એપ્રિલના અંતમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જવાની શક્યતા છે. તેમાં 26 એપ્રિલથી ગરમીમાં વધારો થશે તથા 24 અને 25 એપ્રિલે ગરમીનો પારો 39થી 40 ડિગ્રી રહેશે. રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. તેમજ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. વિવીનગરમાં સૌથી વધુ 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે રાજકોટમાં 39.7 અને અમદાવાદમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીના પગલે હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે, જેના પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ ઊભો કરાયો છે. ડોક્ટર્સ દ્વારા વૃદ્ધો અને બાળકોને બપોરના સમયે બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે. છેલ્લા 1 સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ આજથી મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. આજ રીતે દેશના ઘણા ભાગોમાં અત્યંત ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં થોડા દિવસો સુધી આમાં કોઈ રાહત નથી. તો આગામી 24 કલાક દરમિયાન પૂર્વ આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દેશમાં હાલ પવનની દિશા બદલાઈ છે, જેમાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા પણ થઈ છે. 26 એપ્રિલથી પશ્ચિમ હિમાલયના વિસ્તારની નજીક એક તાજી પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, જેમાં આગામી 24 કલાકમાં અનેક જગ્યાએ વાતાવરણ બદલાઈ શકે છે. અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની શક્યતા છે. પશ્ચિમ હિમાલય પર હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા હિમવર્ષાની શક્યતા છે. ઓડિશા, છત્તીસગઢ, મરાઠાવાડા, વિદર્ભ, કર્ણાટકના ભાગો, કેરળ અને લક્ષદ્વીપમાં છૂટાછવાયા વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. બેંગ્લોર, મહારાષ્ટ્ર અને ઓડિશાના કેટલાક ભાગમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. તો મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. પરંતુ ગુજરાતના હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ બાદ ગરમીના તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે. સમાચારોમાં વાત કરીએ તો ગત દિવસોમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ડીલ કરવામાં આવી હતી, જેને લઈ અને હવે અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકાએ પાકિસ્તાનને ઈરાન સાથે વેપારી સોદો કરવા માટે ચેતવણી આપી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું છે કે બદલામાં તે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે ઈરાન સાથે વ્યાપાર કરનાર કોઈ પણ વ્યક્તિ પર પ્રતિબંધ લગાવવાનું જોખમ છે. જો કે પાકિસ્તાનને તેની વિદેશ નીતિ અંગે પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે. વાસ્તવમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસી 22 એપ્રિલે 3 દિવસની મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સાથેની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના વેપારને $10 અબજ સુધી વધારવા પર સહમતિ બની હતી. આ ઉપરાંત બંને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સંબંધિત 8 MOU પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આના થોડા દિવસો પહેલા અમેરિકાએ ચીનની 3 કંપનીઓને પાકિસ્તાન બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ માટે ટેકનોલોજી અને જરૂરી વસ્તુઓની સપ્લાય કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બેલારૂસની એક કંપની પણ આમાં સામેલ હતી. ઘણા મહિનાઓની રાહ જોયા બાદ યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટમાં યુક્રેન ઇઝરાયલ સહાય પેકેજની મંજૂરી આપવામાં આવી છે.
મંગળવારે યુએસ ઉચ્ચ ગૃહમાં 79 ધારાસભ્યોએ આ બિલની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 18 ધારાસભ્યો તેની વિરુદ્ધમાં હતા. ગયા અઠવાડિયે સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. રિપબ્લિકન નેતાઓએ અચાનક તેમનું વલણ બદલી નાખ્યું અને યુક્રેન, ઇઝરાયલ અને તાઇવાનને મોટે ભાગે લશ્કરી હથિયારમાં $95 બિલિયનનું સમર્થન કર્યું. તમને જણાવી દઈએ કે સેનેટ 4 બિલોને એક પેકેજમાં કન્વર્ટ કર્યા હતા. યુક્રેનને સૌથી મોટું પેકેજ મળ્યું છે. આ ઉપરાંત ઇઝરાયલ અને વિશ્વભરમાં સંઘર્ષ ઝોનમાં નાગરિકો માટે માનવતાવાદી સહાય માટે $26 બિલિયન ફાળવવામાં આવ્યા છે અને $8.12 બિલિયનનો ત્રીજો ભાગ સામ્યવાદી ચીનનો સામનો કરવા માટે રાખવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે ગૃહમાં ચોથું બિલ ઉમેરવામાં આવ્યું હતું, જેમાં ચીન દ્વારા નિયંત્રિત સોશિયલ મીડિયા એપ ટિકટોક પર પ્રતિબંધ, જપ્ત કરાયેલી રશિયન સંપત્તિઓને યુક્રેનમાં ટ્રાન્સફર કરવાના પગલાં અને ઈરાન પર નવા પ્રતિબંધોનો સમાવેશ થાય છે. ભારતીય મૂળની અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ 6 મેના રોજ તેમની ત્રીજી અવકાશ યાત્રા પર જશે. સુનિતા બોઇંગના સ્ટારલાઇનર કેલિપ્સો મિશનનો ભાગ બનશે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર આ મિશન માટે 2 વરિષ્ઠ વૈજ્ઞાનિકો બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સની પસંદગી કરવામાં આવી છે. હાલમાં સુનિતા બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મશીન પાયલટ તરીકે તાલીમ લઈ રહી છે. બોઇંગનું સ્ટારલાઇનર અવકાશયાન 6 મેના રોજ રાત્રે 10:34 એલિયાન્સ એટલાસ V રોકેટ પર લોન્ચ કરવામાં આવશે. આ મિશન માટે નાસાની મદદ લેવામાં આવી છે. અમેરિકા સ્પેસ એજન્સી આવતીકાલે એટલે કે 25 એપ્રિલે અવકાશયાન વિશે સંપૂર્ણ માહિતી શેર કરશે. સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર સ્પેસક્રાફ્ટને ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનના સ્પેસ લોન્ચ કોમ્પ્લેક્સ 41થી લોન્ચ કરવામાં આવશે. બંને મુસાફરો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISSમાં 2 સપ્તાહ સુધી રહેશે. આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વાસ્તવમાં અગાઉ આ અવકાશયાન જુલાઈ 2022માં રવાના થવાનું હતું, પરંતુ કોરોના રોગચાળાને કારણે તે 1 વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. એલોન મસ્કે ઓસ્ટ્રેલિયન ન્યાયાધીશ જ્યોફ્રી કેનેટના ચુકાદા બાદ ઓસ્ટ્રેલિયા પર સેન્સરશિપનો આરોપ લગાવ્યો હતો. કેનેટે જણાવ્યું હતું કે એક્સ એ વિશ્વભરના વપરાશકર્તાઓને સિડનીના ચર્ચમાં બિશપને છરા માર્યા હોવાનો વિડીયોને એક્સેસ કરવાની મંજૂરી આપવી જોઈતી ન હતી. PM એન્થોની એલ્બેનીસે મસ્કને એક ઘમંડી અબજોપતિ ગણાવ્યા, જે પોતાને કાયદાથી ઉપર માને છે. તેમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં બિશપ પર હુમલાનો વિડીયો વાયરલ થયા બાદ દેશમાં સમુદાય તણાવ વધી ગયો હતો. ઓસ્ટ્રેલિયન કોર્ટે આ હુમલા પર ટિપ્પણી કરતી કેટલીક પોસ્ટ છુપાવવાનો આદેશ આપ્યો હતો, જેના પર મસ્કે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. કોર્ટના નિર્ણય બાદ તેણે ઓસ્ટ્રેલિયા પર સેન્સરશિપનો આરોપ લગાવ્યો અને કહ્યું કે હું વડાપ્રધાનનો આભાર માનવા માંગુ છું કે તેમણે જનતાને કહ્યું કે આ પ્લેટફોર્મ જ સાચું પ્લેટફોર્મ છે. જસ્ટિસ જ્યોફ્રી કેનેટે બુધવાર સુધી તમામ એક્સ યુઝર્સના ફૂટેજને બ્લોક કરી દીધા છે. કાયમી પ્રતિબંધ માટેની અરજી પર પણ તે દિવસે સુનાવણી થશે. ઓસ્ટ્રેલિયાના PMએ મસ્કની નિંદા કરી અને તેને વિડીયો દૂર ન કરવા બદલ નિશાન બનાવ્યા. ફોનસ્ટાર કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પ્રથમ જુબાની સામે આવી છે, જેનાથી હવે આવનારા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને મોટો ઝટકો મળી શકે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ સતત વધી રહી છે. નેશનલ એન્ક્વાયર પબ્લિશર ડેવિડ પેકરે ભૂતપૂર્વ US પ્રમુખ વિરુદ્ધ જુબાની આપી હતી. પેકરે જણાવ્યું હતું કે ટ્રમ્પની પ્રમુખ પદની બિડમાં મદદ કરવા માટે તેમના ટેબ્લોઇડનો ઉપયોગ કરવા માટે 2016માં તેમણે એક ગોપનીય સમાધાન કર્યું હતું. પેકર ક્રિમિનલ મની લોન્ડરિંગ ટ્રાયલનો પ્રથમ સાક્ષી છે. પેકરે ન્યૂયોર્ક કોર્ટને જણાવ્યું કે 2025માં તેણે ટ્રમ્પને કહ્યું હતું કે એન્ક્વાયરર તેમના વિશે સકારાત્મક વાર્તાઓ પ્રકાશિત કરશે. પેકરે કહ્યું કે તેણે એક સંપાદકને વ્યવસ્થા ગુપ્ત રાખવા કહ્યું. પેકરે ટ્રમ્પને 2016ની ચૂંટણીમાં કથિત લગ્નેતર સંબંધોની વાર્તાને દબાવવામાં મદદ કરી હતી. જાતીય ગેરવર્તણૂકના અનેક આરોપોનો સામનો કરી રહેલા ટ્રમ્પને મદદ કરવી એ મતદારોને છેતરવા સમાન છે. પેકરે ટ્રમ્પ પર પોર્ન સ્ટાર ડેનિયલ્સને $130,000ની ચૂકવણી છુપાવવા માટે ગુનાહિત રીતે બિઝનેસ રેકોર્ડ ખોટા કરવાનો આરોપ મૂક્યો છે. જોકે વકીલોની દલીલ છે કે ટ્રમ્પે કોઈ ગુનો નથી કર્યો.